વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આજરોજ નવલખી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું। આ મહોત્સવમાં 55 પતંગબાજોએ ભાગ લીધો હતો, જેમાં 11 દેશોના વિવિધ પતંગબાજો સામેલ થયા હતા। આ મહોત્સવમાં વિવિધ પ્રકારના પતંગ ફ્લાઇંગ સ્પર્ધાઓ, હોટ એર બલૂન અને ડ્રોન શો જેવા આકર્ષણો હતા। ગુજરાત સરકારના મુખ્ય દંડક, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન ગુજરાતના વિવિધ શહેરોમાં કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડનગર, શિવરાજપુર અને વડોદરાનો સમાવેશ થાય છે। સૌપ્રથમ તો આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જે છેલ્લા એક દશકથી વડોદરાની અંદર મનાવી રહ્યા હતા અને આજે પણ આપ જુઓ છો 20થી વધારે દેશોથી પતંગ રસિયાઓ અહીં આવ્યા છે। એટલે જે માનનીય વડાપ્રધાન કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એમનું આ વિચાર બીજ હતું કે આપણા ભારતની સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ એ વિશ્વ ફલક પર કઈ રીતે પહોંચે, અને એટલે આ પતંગ મહોત્સવ, ગરબા મહોત્સવ એવા આયોજનો થતા। અને આપ અત્યારે એનું પરિણામ જોઈ શકો છો। વડોદરાના ધરતી પરથી આકાશમાં વસુદેવ કુટુંબકમનો સંદેશ એ 20થી વધારે દેશોના પતંગ રસિયાઓ અત્યારે આપી રહ્યા છે। ત્યારે આ પતંગ મહોત્સવ યોજવા બદલ હું આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત ટુરિઝમ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપના માધ્યમથી આપને, આપના પરિવારને અને તમામ દર્શક મિત્રોને આવનારા ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।